નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ 22/12/2023 મુખ્ય સમાચાર. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 300 નવા કેસ નોંધાયા. રાહુલ ગાંધી રાજનીતિ નહીં કરે, તેમણે ઇટાલીમાં તેમના દાદીના ઘરે જવું જોઈએ. ભાજપના સાંસદ. રોહિંગ્યાઓ સાથે લગ્ન કરીને તેમને ખીણમાં વસાવવાનું કાવતરું, સરકાર તપાસની તૈયારી કરી રહી છે. હિન્દુસ્તાનનો અર્થ હિન્દુઓની જમીન, હિન્દી ભાષાની નહીં, નીતિશ કુમારને સદગુરુનો સજ્જડ જવાબ. જેટકોની પરીક્ષા રદ કરવાના નિર્ણય સામે વિધાનસભાનો ઘેરાવ કરીશું, રજૂઆત બાદ યુવરાજસિંહનું નિવેદન. લોકસભામાં વધુ 3 સાંસદો પર સસ્પેન્શનનો કોરડો વિઝાયો. મહિલાઓને સજા કરવા જાહેર સ્થળોએ મોબાઈલ કોર્ટ ઊભી કરાશે. ઈરાનમાં હિજાબના નિયમોને લાગુ કરવા સરકારે બનાવી યોજના. તંત્રીલેખ. પડતર કેસોનો ભરાવો. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદમાં ગુરુસભા યોજાઈ. ગાંધીનગર સિવિલમાં નર્સિંગ સ્ટાફની ઘટ, દર્દી નર્સનો રેશિયો જળવાતો નથી. ઋગ્વેદ અનુસાર ખેતરમાં ઉગતા અનાજના કોને કેટલો ભાગ. એન્કરવાલા અહિંસા ધામ, નવનીત અને એન્કર દ્વારા પરમાર્થ એક ઉત્સવ મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન. જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ. વિધિના લેખ. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. પ્રવીણા કડકિયા, અમેરિકા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સંબંધોની આંટીઘૂંટી પર સાહિત્ય સર્જકોએ ખૂબ જ સુંદર રચના પ્રસ્તુત કરેલ છે. દરેક સર્જક મિત્રોની રચના અવશ્ય વાંચો. ગુજરાત સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત 3જી ગુજરાત સીડ કોંગ્રેસ 2023ને ખુલ્લી મૂકતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, બનાસકાંઠા જિલ્લો. ભારત સરકારના પશુપાલન મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરતા ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા. ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને દસ્તાવેજની પ્રક્રિયા સરળ બનાવી દસ્તાવેજ પેકેટ જાહેર કરવા માંગણી. ડાંગ જિલ્લા સ્ટેટ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા આહવામાં રસ્તાની સાઈડે ગેરકાયદેસરના દબાણ પર ડિમોલિશન. ભાજપના શાસનમાં સંસદ પણ અસલામત છે. કોંગ્રેસ. એમસી એક્સપ્રેસ. સોનાના વાયદાના ભાવમાં સંકળાઈ ગયેલ વધઘટ, ચાંદીમાં સીમિત નરમાઈ, ક્રૂડ તેલમાં મામૂલી ઘટાડો. ડેઇલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. ક્રેઝી કિયા રે. ખૂબ જ સુંદર વાંચવા જેવી કથા. શ્રી દુષ્યંત પડિયા, અમદાવાદ. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જનફરિયાદ ન્યૂઝ.com.